જૂનાગઢ એસઓજીને સાયબર ક્રાઇમના એક ગંભીર ગુનામાં મોટી સફળતા મળી છે, જેમાં સીલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર છેતરપિંડીના ગુનામાં છેલ્લા 4 મહિનાથી પોલીસને હંફાવી રહેલા આરોપી કેવિન ડેકીવાડિયાને અમદાવાદના મેમનગર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી મેમનગર સ્થિત નીલમણી સોસાયટીના ઓક્સફોર્ડ ટાવરમાં મકાન ભાડે રાખીને છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી આરોપીને ઝડપી લીધો છે। તેની પાસેથી અલગ અલગ બેંકોની 25 પાસબુકો, 43 જેટલા એટીએમ કાર્ડ, 23 સિમ કાર્ડ અને 5 મોબાઈલ ફોન પોલીસે કબજે કર્યા છે। ભાવનગર કોઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરી 7 કરોડથી પણ વધુની રકમ ટ્રાન્સફર કરનાર ટોળકીના 4 સાગરીતોને સાયબર સેલે અમદાવાદ અને મુંબઈથી ઝડપી લીધા છે। ભાવનગર કોઓપરેટિવ બેંક સહિત 15 બેંકોની સિસ્ટમ હેક કરી બેંક ખાતાઓમાંથી બારોબાર કરોડો રૂપિયા ટ્રાન્સફર કરીને સાયબર ફ્રોડ કરનાર વિદેશી હેકર્સના અમદાવાદ અને મુંબઈમાં રહેલા સાગરીતોની સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ધરપકડ કરી છે। પોલીસે એકાઉન્ટ ભાડેથી આપનાર અમદાવાદના અદનાન શેખ, રૂબીના શેખ, સુશીલ કુમાર મેઘવાલ અને મુંબઈના હોમગાર્ડ જવાન કિશોર પરદેશીની ધરપકડ કરી છે। ધંધુકા શહેરમાં બાઇક ઓવરટેક કરવા મુદ્દે એક યુવાનની ઘાતકી હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ હતી। હત્યાની ઘટનાના સમાચાર વહેતા થતાં જ ઉશ્કેરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં આગચંપી તેમજ તોડફોડ કરી હતી। ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ તાત્કાલિક ધંધુકા દોડી આવ્યા હતા, ત્યારે પોલીસે મોડી રાત સુધી સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કર્યું હતું। ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર અંદાજે 125 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ હત્યા કેસમાં પોલીસ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।